હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ભારતના ઇતિહાસની અંદર આપણે અત્યાર સુધીમાં અમારા હિસાબથી 11 જેટલા ટોપિક આપણે પૂર્ણ કરી ગયા અને 47 જેટલા લેક્ચર સિરીઝ આપણે આમાં કરી દીધા. રોજ ડેઈલી 9:30 વાગે તમારી માટે આ લેક્ચર્સ આવે છે ભારતનું બંધારણ, ભારતના ઇતિહાસનો. જો તમે આવનારી સીસી, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને કોઈ પણ વર્ગ 1 થી વર્ગ 3 ની તૈયારી કરી રહ્યા છો, વર્ગ 4 ની તૈયારી કરી રહ્યા છો, તમારી માટે આ સેશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો રોજ સાંજે 9:30 વાગે તમારે જોડાવાનું ચૂકવાનું નથી. ભગવાનના દર્શન કરી લઈએ અને ટોપિકની અંદર જઈને પહેલા મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે તે આપી દો. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે. પ્રિલિમ્સ ક્લિયર છું અને મેઇન્સમાં એપિયર થયેલો છું. સાથે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો, જ્યાં તમને બી તમામ પ્રકારના જે કોન્ટેન્ટ છે ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. તમે એનો લાભ લઈ શકો છો. અને અમારી એપ્લિકેશન ફેનકોલ છે કે જ્યાં ભાઈ તમને તમારા તમામ પ્રકારના ડાઉટ સોલ્વ કરવામાં આવશે, જેના માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી સરળ પાઠશાળા એપ્લિકેશનની, ફેનકોલ એપ્લિકેશનની અને અમારી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસી કરીને છે, તેમાં તમારે જોડાઈ જવાનું, જ્યાં તમને દરેક લેક્ચર્સના નોટિફિકેશન આવે. 6:30 વાગે નહીં, હવે 9:30 વાગે તમારી માટે ડેઇલી લેક્ચર્સ આવશે. કયા ટોપિક ભણીશું? મગધ સામ્રાજ્ય, એનો ઉદય થવાના કારણો, મગધ સામ્રાજ્યનો વિસ્તાર, એમાં બૃહદત્ત વંશ, હર્યક વંશ, શિશુનાગ વંશ અને નંદ વંશ, આ 4 વંશ વિશે વાત, નંદ વંશની ઉપલબ્ધિની વાત, મહત્વના ફેક્ટની વાત અને છેલ્લે વિદેશી આક્રમણમાં ઈરાની અને ગ્રીક આક્રમણ ટોપિક જોઈને આપણે આ 12મો જે ટોપિક છે એને પૂર્ણ કરીશું. બરાબર, તો સમય લેશે દરેક ટોપિક, એમાં આપણે કોઈ ઉતાવળ નથી કરવાનું. હવે મગધ સામ્રાજ્ય છે એના ઉદય થવાના કારણો સૌથી પહેલા આપણે જોઈએ. તો મગધ સામ્રાજ્ય કઈ રીતે ડેવલપ થયું, કઈ રીતે એ ઉદય થયું? તો ભાઈ, ગંગા, સોન અને ગંડક એવી 3 નદીઓ છે. ગંગા, સોન અને ગંડક એવી 3 નદીઓના પ્રદેશનો ઉપયોગ બચાવના કુદરતી સ્થળ તરીકે થતું હતું. નેચરલ પ્રોટેક્શન પ્રાપ્ત થતું એમને. બરાબર, ગંગા, સોન અને ગંડક એમ 3 નદીઓનું નેચરલ પ્રોટેક્શન છે તે મગધ સામ્રાજ્યને પ્રાપ્ત. બરાબર. મગધની રાજધાની જે ખરી ને, એ ભાઈ રાજગીરી. રાજગીરી જે છે એ 5 પહાડીઓથી ઘેરાયેલી હતી. અને નવી રાજધાની પાટલીપુત્ર જે ખરી ને, એ ગંગા અને સોન નદીના સંગમ ઉપર હતી. આ જોજો, પાટલીપુત્રનો પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. તો પાટલીપુત્ર યાદ રાખવાનું, ગંગા અને સોન નદીના સંગમ સ્થાન, સોન નદીના સંગમ ઉપર સ્થિત છે. યાદ રાખીશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. રાઈટ. તે પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેના મુખ્ય ભૂમિ માર્ગ ઉપર સ્થિત હતું. મગધ ઉત્તર અને દક્ષિણ ભારતના વચ્ચેના વેપાર માર્ગો માટે જંકશન તરીકે સેવા આપતું હતું. તેનાથી વેપારની એમને મોટી આવક થતી હતી. ઉત્તર દક્ષિણ ભારત વચ્ચેના વેપાર માર્ગો હોય તેમાં ભાઈ વચ્ચે જંકશન તરીકે સેવા આપતું હતું. એટલે ભાઈ જેટલા પણ વેપાર થાય તેની વેપારની આવક એમને મળે, કારણ કે સેન્ટ્રલ એરિયા હતો અને ઇમ્પોર્ટન્ટ એરિયા હતો એટલા માટે. રાઈટ, ચાલો, ઓકે. પછી આપણે વાત કરીએ, અજાતશત્રુ જે છે એના સમયગાળામાં ગંગા નદીના બંને કિનારા પર નિયંત્રણ સ્થાપિત થઈ ગયું. અજાતશત્રુના સમયગાળામાં ગંગા નદીના બંને કિનારા પર નિયંત્રણ સ્થાપિત થયું. અને મગધમાં શું છે ભાઈ, લોખંડ અને તાંબા જેવા ખનિજો મોટા પ્રમાણમાં સ્ત્રોત હતા ખનિજોના. એટલા માટે જ ભાઈ કૃષિ માટેના ઓજારો પણ જોરદાર બની જતા અને યુદ્ધ માટે વધારે હથિયાર બનાવવું છે તે વધારે શક્ય બન્યું લોખંડના લીધે. બરાબર, તો એક આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. મગધની અંદર ભાઈ તાંબા અને લોખંડનો પ્રચુર માત્રા હતી, જેના કારણે કૃષિ માટે કેટલાય ઓજારો બનાવ્યા અને યુદ્ધ માટે પણ કેટલાય હથિયારો છે તે બનાવવામાં આવ્યા હતા. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી સુધીમાં સર્વોપરિતાની હરીફાઈમાં મગધ અને કૌશલ એ રાજ્યો હતા. કૌશલના પ્રસેનજીતની હાર છે મગધના રાજા અજાતશત્રુની સામે થઈ અને મગધને મહાસત્તા બનાવવાનો યશ અજાતશત્રુને ફાળે જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, મગધને મહાસત્તા બનાવવાનું યશ કોને જાય છે ભાઈ? અજાતશત્રુને ફાળે જાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ. બિંબિસારનો શું કરી દેવામાં આવે? અહીંયા વધ કરી દેવામાં આવે છે. મગધની ગાદીએ આવેલા અજાતશત્રુએ પ્રસેનજીત સાથે યુદ્ધ કરી કૌશલ મેળવ્યું. નંદ વંશના સમયગાળામાં રાજ્યના આધારસ્તંભ, સેના અને કોષમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ, જે મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાની આધારશિલા બની હતી. બરાબર, આ બધા મગધ સામ્રાજ્ય જે છે એના ઉદયના કારણો આપણે અહીંયા ભણી ગયા. હવે આપણે અલગ અલગ જે છે એ વંશો વિશે વાત કરવી છે. તો ફટાફટથી આપણે અલગ અલગ વંશો વિશે વાત કરી લઈએ.
બરાબર. તો મગધ સામ્રાજ્યની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન વંશ જો કોઈ હોય તો એ છે ભાઈ બૃહદત્ત વંશ. બરાબર. મગધના સૌથી પ્રાચીન વંશના સ્થાપક કોણ છે? સંસ્થાપક બૃહદત્ત હતા. એમના જ નામ ઉપરથી બૃહદત્ત વંશ પડી. આમના સમયે મગધનું પાટનગર હતું ગિરિવ્રજ રાજગીરી. અને જરાસંધ બૃહદત્તનો પુત્ર હતો. મહાભારત અને પુરાણમાં ઉલ્લેખ જોવા મળે અને બ્રાહ્મણ ગ્રંથોમાં, સોરી, બૌદ્ધ ગ્રંથોમાં બૃહદત્ત વંશનો કોઈ વધારે ઉલ્લેખ મળતો નથી. બરાબર. બૌદ્ધ ગ્રંથોમાં બૃહદત્ત વંશનો કોઈ વધારે ઉલ્લેખ મળતો નથી. ઓકે સાહેબ, સૌથી મહત્વનો વંશ છે હર્યક વંશ. એક્ઝામમાં આપણને આ હર્યક વંશ વિશેના સારા એવા પ્રશ્નો પૂછાય. તો મગધ સામ્રાજ્યમાં હર્યક વંશની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 544 થી ઈસવીસન પૂર્વે 412 સુધી. એટલે જો બિંબિસારની વાત કરવામાં આવે ને તો ઈસવીસન 544 પૂર્વેથી 492 ઈસવીસન પૂર્વે આવે છે. બરાબર. પહેલા રાજા ભટ્ટીયના પુત્ર હતા બિંબિસાર. હર્યક વંશના સંસ્થાપક હતા. બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. મગધ વંશના વાસ્તવિક સ્થાપક હતા. બ્રહ્મદત્તને હરાવીને અંગરાજ્યને મગધમાં મેળવી લીધું અને રાજગૃહનું નિર્માણ કરીને પોતાની રાજધાની પાટનગર બનાવ્યું. મહાત્મા બુદ્ધની સેવામાં બિંબિસારે રાજચૈદ્ય જીવકને મોકલ્યા હતા. મહાત્મા બુદ્ધની સેવા માટે બિંબિસારે કોને મોકલ્યા? રાજવૈદ્ય જીવકને મોકલ્યા હતા. ઓકે, ઠીક છે સાહેબ. તો અવંતીનો રાજા પ્રદ્યોત જ્યારે પાંડુ રોગથી પીડાતો હતો ને ત્યારે બિંબિસારે જીવકને તેની સારવાર માટે મોકલ્યો હતો. એણે વૈવાહિક સંબંધ સ્થાપિત કરીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો છે. બિંબિસારે કૌશલના રાજા પ્રસેનજીતની બહેન મહાકોશલાથી વૈશાલી રાજા ચટકની પુત્રી ચેલ્લના અને મધ્યપ્રદેશ એટલે કે આધુનિક પંજાબની રાજકુમારી ક્ષમા થી લગ્ન કર્યા હતા. બરાબર. 1 2 3 3 લગ્ન તો અહીંયા દેખાય જ છે. ક્ષમા મધ્યપ્રદેશ જે છે એની ક્ષમા, પછી વૈશાલ રાજા ચેટકની પુત્રી ચેલના, પ્રસેનજીતની બહેન મહાકોશલા, બરાબર, વગેરે અહીંયા આવશે. ડન. ઓકે, ઠીક છે. નેક્સ્ટ વાત કરીએ બિંબિસારની અંદર જ તો ભાઈ જૈન સાહિત્યમાં મહાવગના અંદર બિંબિસાર ને 500 રાણીઓ હોવાનો ઉલ્લેખ છે. લો, જૈન સાહિત્ય મહાવગમાં બિંબિસારને 500 રાણીઓ હોવાનો ઉલ્લેખ છે. જૈન સાહિત્યમાં બિંબિસારને શ્રેણિક કહેવાય છે. શું કહેવાય ભાઈ? શ્રેણિક કહેવાય. રાજાઓના સિંહ. ઉત્તર અધ્યયન સૂત્રમાં રાજાઓના સિંહ કયા છે આમને જુઓ. કેટલી સરસ મજાની વાત છે. બિંબિસારે વેલુવન નામનો ઉદ્યાન બુદ્ધ અને સંઘને ભેટ આપ્યો હતો. બિંબિસાર મહાત્મા બુદ્ધના સમકાલીન હતા. બિંબિસારની હત્યા પછી તેના પુત્ર અજાતશત્રુએ મગધની ગાદી પોતે એના પર બેસી ગયો. બરાબર. બિંબિસારની હત્યા એના જ પુત્રએ કરી. એટલા માટે આ વંશને પુત્ર હંતા વંશ કહેવાય છે. બરાબર. પુત્ર પિતાનું હણી કાઢે પિતાને, એટલે પુત્ર હંતા વંશ કીધો છે એટલા માટે. ઓકે. તો અજાતશત્રુ શું કરે છે? બિંબિસારની હત્યા કરીને પોતે મગધની ગાદી પર બેસી જાય છે. ઓકે, ઠીક છે. થોડુંક આપણે આગળ વધીએ આની અંદર. હરેક વંશની અંદર આગળ વાત કરીએ તો અજાતશત્રુની વાત કરીશું આપણે. ઈસવીસન પૂર્વે 492 થી ઈસવીસન પૂર્વે 460. અજાતશત્રુને શું કહેવાય? કુણિક પણ કહેવાય છે. શું કહેવાય? અજાતશત્રુ એક સામ્રાજ્યવાદી શાસક હતા જેને કૌશલ, કાશી અને વજીસંઘ ઉપર વિજય મેળવ્યો હતો. અજાતશત્રુએ વૈશાલીના લીછવીઓની સાથે થયેલા યુદ્ધમાં મહાશિલા કંટક અથવા રથ મુસલ આ બંને પથ્થર ફેંકવાની મશીન છે એનો પ્રયોગ કરીને લીછવીઓના આક્રમણથી સલામતી માટે અજાતશત્રુએ પોતાના પાટનગર રાજગૃહમાં એક મજબૂત દુર્ગનું નિર્માણ કરાવડાવ્યું. બરાબર. લીછવીઓના આક્રમણથી સલામતી માટે અજાતશત્રુ શું કર્યું? પોતાની રાજધાની અથવા પાટનગર રાજગૃહ ખાતે એક મજબૂત દુર્ગનું નિર્માણ કરાવી દીધું. રાઈટ. અને અજાતશત્રુએ વૈશાલી લીછવીઓ સાથે યુદ્ધમાં મહાશિલાકંઠક અને રથમુસલ આવા 2 પથ્થર છે તે ફેંકવાનો મશીન હતી એનો ઉપયોગ કર્યો હતો. કેટલું જબરદસ્ત કહેવાય. એ સમયગાળામાં ભાઈ આવી મશીનો પણ અવેલેબલ હતી. રાઈટ. અજાતશત્રુનો મંત્રી કોણ હતો ભાઈ? મંત્રી હતો વસ્સકાર. અજાતશત્રુનો મંત્રી હતો વસ્સકાર. કૂટનીતિનો પ્રયોગ અજાતશત્રુએ
વજ્જીસંઘ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે થયો હતો? બરાબર. કૂટનીતિનો પ્રયોગ છે અજાતશત્રુ શું કર્યું? વજ્જીસંઘ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે કર્યો હતો. અને અજાતશત્રુ શરૂઆતમાં જૈન ધર્મના અન્વયી હતા. પરંતુ ભગવાન બુદ્ધથી મળ્યા પછી તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર છે તે કરી કાઢ્યો. બરાબર. ભરહુત સ્તૂપની એક વેદિકા ઉપર અજાતશત્રુ ભગવાન બુદ્ધની વંદના કરતા ઉત્કીર્ણ કરવામાં આવ્યા છે. અને ભગવાન બુદ્ધના અમુક અવશેષો લઈને અજાતશત્રુએ રાજગૃહમાં એક સ્તૂપનું નિર્માણ પણ કરાવ્યું હતું. રાઈટ. તો આ અજાતશત્રુ વિશે આપણે વાત કરી ગયા. થોડી ડિટેલ અજાતશત્રુની તો વાત કરી લઈએ, પછી આપણે એન્ડ અપ કરીએ. અજાતશત્રુના સમયગાળામાં ઈસવીસન પૂર્વે 483 જોજો બરાબર. પહેલી બૌદ્ધ સંગીતનું આયોજન કરવામાં રાજગૃહના સપ્તફણી ગુફામાં, જેમાં ભગવાન બુદ્ધની શિક્ષાઓને શુદ્ધ પીઠક વિનય પીઠકમાં સંકલન કરવામાં આવી અને અજાતશત્રુની હત્યા તેના પુત્ર ઉદયન દ્વારા જ છે કરવામાં આવી હતી. રાઈટ. આપણે આ અજાતશત્રુ વિશે ઓલમોસ્ટ ભણી ગયા. હવે આપણે ઉદયન વિશે ભણવું છે, પણ આ ક્લાસમાં આપણે ઉદયન વિશે નહીં ભણીએ. ઉદયન વિશે તમે અહીંયા રીડિંગ કરી શકો છો. ઉદયન વિશે કયા કયા પોઈન્ટ ઓફ આપણે ચર્ચા કરીશું. બરાબર. પિતૃદ્રોહી વંશ છે. બરાબર. હર્યક વંશ વિશે વાત કરવાના આપણા નેક્સ્ટ ક્લાસમાં. શિશુનાગ વંશ, નંદ વંશ વગેરેની વાત કરવાના છે. બરાબર. તો ખાસ અમારી સાથે જોડાયેલા રહો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડેઈલી તમારે સાંજે 9:30 વાગ્યે બરાબર લાઈવ પ્રીમિયર જોવા માટે આવી જવાનું છે. આ બધું જ આપણી એપ્લિકેશનમાં ટૂંક સમયમાં અવેલેબલ થઈ જશે. અત્યારે હાલ યુટ્યુબ ઉપર તમે જુઓ. કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચનો તમે અમને પૂછી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં આવી જજો દરેક વિદ્યાર્થી મિત્રો, જ્યાં આપણે ફરીથી બંધારણ અને ઇતિહાસની રમઝટ છે તે બેસાડીશું. ઓકે, ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.